સુરતમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે, તો ખેડૂતો ડાંગરનો પાક સંગ્રહ કરવા પુરુષોત્તમ ફાર્મસી મંડળ ખાતે પહોંચ્યા હતા। મંડળીમાં ડાંગરની 57,000 ગુણોની આવક થઈ છે। મંડળીમાં વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી। પાક મંડળી પર ન લાવવા માટે પ્રમુખે ખેડૂતોને અપીલ કરી હતી। સલામત સ્થળે પાક સંગ્રહ કરવા પ્રમુખે અપીલ કરી। હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે, ત્યારે ખેડૂત સભાસદોને મારી નમ્ર અપીલ છે કે આપની પાસે જો સગવડ હોય તો આપના વાહનોની અંદર વોટરપ્રૂફ તાટપત્રી ઢંકાવી આપના વાહનો પોતાના ઘરે રાખવા અપીલ છે। તેમજ જ્યાં મંડળીના કમ્પાઉન્ડમાં આપના વાહન મૂકવામાં આવ્યા હોય તો તે વાહનો પણ એની પર વોટરપ્રૂફ તાટપત્રી ઢાંકવા આપને અપીલ છે। જો આ માવઠાની અસર જો થઈ જાય, આવી જો જાય તો અમારો પાક પીલાઈને અમારા ગુણવત્તાની ઓછી થઈ જશે, કારણ કે 2 નંબરમાં જશે તો ભાવ ઓછો પડશે। એટલે અમારે ટેન્શનમાં જ છે ખેડૂત બધા। મંત્રીવાળા કહે છે પોતા અહીંયા જ્યાં સુધી સ્ટોક થશે ત્યાં સુધી સ્ટોક કરીશું, પછી પોતાના રીતે તમારે સેફ રાખવાનું। એટલે અમારે ચિંતામાં જ છે ખેડૂતો।